બોત રાખો મનડો મારો હૈયો રહે ને હાથમાં જ્યારે હતી સગડું હતું જોન જેની જેની કાજમાં લાખો લટાવ્યા લાડ તમને મા બાપને ભૂલશો નહીં ઉપકાર છે ઘણા એના મા બાપને ભૂલશો નહીં। એ છગનિયા, ઓ છગનિયા, ક્યાં છે તું? જ્યાં પણ હો ત્યાંથી બહાર નીકળ। હા બોલો શેઠ। શેઠવાળી, આ મહિનામાં મારા આપેલા પૈસા પાછા જોવે। જો તો પૈસા ના આપ્યા તો તું અને તારો દીકરો ઘરની બહાર નીકળી જાજો। અરે શેઠ, તમે આવું ના બોલો। હું ગમે તે કરીને આ મહિનામાં પૈસા પાછા આપી દઈશું। હા, જો મહિનામાં હું પાછો આવીશ, જો મારા પૈસા પાછા ના આપે તો મારાથી કોઈ નહીં બચાવી શકે તને। હું જાઉં છું। હા શેઠ। અરે બાપુ, તમે ચિંતા ન કરો, હું કાલે જ શહેરમાં પૈસા કમાવા માટે જાઉં છું। અરે બેટા, હું જાણું છું કે તને શહેરમાં જતા ડર લાગે છે। મને ખબર છે કે તું શહેરમાં જઈને ખૂબ પૈસા કમાશે અને મોટો શેઠ થઈને ઘરે આવશે। અને હું તો કહું છું કે તું આખું શહેર ફરી વળજે, પણ નોકરી કરીને મોટો શેઠ બનીને આવજે હો। લે બેટા, ભૂખ લાગે તો આ ખાઈ લેજે। બેટા, તને તારા ઉપર વિશ્વાસ તો છે ને? જોજે, તું ચોક્કસથી મોટો માણસ બનીશ ને મારા તને આશીર્વાદ છે દીકરા। બાપુ, મોટી તના ગોતવાયો સુમો મોટી તના ગોતવાયો સુમો ગોતી વળ્યો ગોતી વળ્યો ગોતી વળ્યો મારી વાલી તના ગોતવાયો સુમો ગોમરેલી વાલી મારી ગોતવાયો તના ગોમરેલી હે બજારે કોને થઈને હાથ પાડું કોઈ કાનું કાનું ધુમા પાડું અરે યાર, જો પેલો સામે જાય છે કોક પૈસા વાળો, ચાલો આજે એમને લૂંટી લઈએ। હા ચાલો ડોન ભાઈ। અરે તમે કોણ છો અને કેમ મને રોક્યો છે? જવા દો મને મારા કામને। જવા તો દઈશ, પહેલા તને લૂંટીને। અરે ઓય, જોઈ શું રહ્યા છો? જાઓ અમને લૂંટી લો। બચાવો બચાવો, કોઈ મને બચાવો, બચાવો બચાવો। અરે ઓય લુખાઓ, તમે આ માણસની શું મજાક કરી રહ્યા છો? મારા જેવા લોકોને હાથ અડાડો એટલે ખબર પડે। બેટા, તને જવાનીનો જોશ આવ્યો હોય એવું લાગે છે, પણ તારી આ જવાનીમાં ક્યાંક ઉપર ના પહોંચી જાય તે ધ્યાન રાખજે। એ લુખા, કૂતરાની જેમ ભસા વગર છાનો માનો તારો રસ્તો પકડ, નહીં તો તને અહીંયા જ પૂરો કરી નાખીશ। તો શું ઉખાડી નાખીશ બચ્ચું? એ તમે લોકો શું જોઈ રહ્યા છો? પતાવી નાખો આ નાલાયક ને।
અને આજે તો ઠાકોર નમતું ઠાકોર બેઠા હોય તો કલર ના કરાય ઠાકોર બેઠા હોય તો કલર ના કરાય. અરે ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. અરે કઈ વાંધો નહીં ભાઈ. અમને ક્યાંય વાગ્યું તો નથી ને? ના ભાઈ, મને ક્યાંય નથી વાગ્યું. ભાઈ તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? ભાઈ, હું ગામડેથી આવ્યો છું મારા ભાઈ. હા ભાઈ, પણ તમે ગામડેથી શહેર કેમ આવ્યા છો? ભાઈ, હું નોકરીની તલાશ માટે આવ્યો છું ભાઈ. ભાઈ તમે મને પૂરી વાત કહેશો? હા, તો સાંભળો મારી વાત. અરે ભાઈ તું ચિંતા ના કર, લે આ પૈસા. આજે તે મારો જીવ બચાવ્યો છે, લે ભાઈ. પણ ભાઈ, હું આ પૈસા કેવી રીતે લઈ શકું? તે મને તારો ભાઈ માન્યો છે ને, તો લે ભાઈ. જો તું આ પૈસા ના લે ને તો તને મારા સમ. અને હા, મારે મારુતિ સુઝુકીની કંપની છે, તેમાં તને મેનેજર તરીકે રાખું છું. 4-5 દિવસ સુધી તું પાટણ આવી જજે, અમે તમારી રાહ જોશું. હા ભાઈ, હું ફાઇનલ આવી જઈશ. હા ભાઈ, હવે મારે કામ છે એટલે હું જાઉં છું. હા ભાઈ, તમે જાઓ, હું પણ મારા ઘરે જાઉં છું. સારું, ચલો બાય. હા, બાય. તું તો એમ કહેતો હતો કે 1 મહિનામાં મારો દીકરો તને પૈસા પાછા આપી દેશે. ક્યાં છે તારો દીકરો? બોલાય એને. અરે શેઠ, એ આવતો હશે, મને થોડો ટાઈમ આપો ને શેઠ. એ મારે કશું જ નથી સાંભળવું. નીકળી જા તારા ઘરની બહાર. 1 મિનિટ ઉભા રહો. મંગલસિંહ, લો આ તમારા પૈસા અને છોડી દો મારા બાપુને. હા, લાય મારા પૈસા. બાપુ, તમને કશું થયું તો નથી ને? ના દીકરા, મને કશું નહીં થયું. બાપુ, મને નોકરી મળી ગઈ છે હો બાપુ. શું વાત કરે છે દીકરા? હા બાપુજી. આ તો બધી માતાજીની મહેર છે દીકરા. હા બાપુજી.